એલા એ આમ તો જોવો નાના નાના છોકરાઓ એમ કહે છે કે અમારે ભેળ ખાવી છે. અરે મારા વાલીડાઓ ખાવી જોઈએ ને, કેમ કે ગણેશ કોલેજ અને ભેળવાળાની ભેળ જ એવી હોય. તો હું છે ને ભાઈ હમણાં એક અંકિતભાઈને નાનો એવો ઓર્ડર હતો ને, તો ત્યાં હું ગયો તો. અને તમે જોવો ભેળમાં છે ને ભાઈ મસ્ત મજાના મમરા ને ચવાણું ને નવી કેટલી બધી વેરાયટી નાખીને મસ્ત મજાની કોલેજન ભેળ બનાવી હતી. ભાઈ સ્વાદમાં છે ને કાંઈ ઘટે નહીં. આ ભાઈનું 2 થી 3 વર્ષથી કામકાજ ચાલે છે આપણે પાસોદરામાં. તમારે પણ જો શુભ પ્રસંગે કોઈ પણ પ્રકારનો ઓર્ડર આપવો હોય ને તો એ પણ ઓર્ડર લે છે. અને એટલું જ નથી મિત્રો, અહીંયા છે ને તમને કોલેજન ભેળ તો મળવાની જ છે, પણ કોલેજન દાણા ભેળ, ફરાળી ભેળ, ચીઝ પાપડી, કચોરી ભેળ, કચોરી કટકા, વેફર ચટણી, મસાલા સેવ મમરા, આવી ઘણી બધી આઈટમો અંકિતભાઈ બનાવે છે. અને તમારે પણ જો મિત્રો ઓર્ડર આપવો હોય ને કોઈ પણ પ્રસંગનો, તો નીચે નંબર ને એડ્રેસ ને બધું આપી દીધું છે. અને આપણા પાસોદરામાં જ છે. તો છે ને જેમ બને એમ જલ્દી ઓર્ડર આપી દેજો. અને આપણે ટેસ્ટની વાત કરીએ ને ભાઈ, તો નાના છોકરાઓથી લઈને મોટા હોય ને તોય પણ એ તમારે આમ મસ્ત મજાની આ ભેળ ખાઈ શકે. કાંઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. અને તમે ખાલી એકવાર ટેસ્ટ કરશો ને, તમે પણ એમ જ કહો કાંઈ ઘટે નહીં ભાઈ એકડો. અંકિતભાઈની ભેળ એકવાર તમે ખાવા અવશ્ય પધારો. એકડો એક નંબર. અને ભેળનો આપણે જો નાસ્તો કરાવવો હોય તો અંકિતભાઈની ભેળ 1 નંબર છે. અને ટેસ્ટ એકદમ સુપર છે. બધા નાના બાળકો, મોટા વડીલો બધાય ખાઈ શકે એવી પરફેક્ટ વસ્તુ અંકિતભાઈ બનાવે છે. એટલે એકવાર અવશ્ય એને ઓર્ડર આપજો.